શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું બાલવાટિકા અને ધોરણ 1માં સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ લઈ જવા અને કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે બાળકનો જન્મ થયો હોય તો આપણે પ્રવેશ મેળવી શકીએ। જો આપણે પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય તો આપણે આરટીઈમાં ફોર્મ ભરીને ફ્રીમાં પ્રવેશ મેળવી શકીએ છીએ, પણ જો સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય તો આપણે શું ડોક્યુમેન્ટ લઈ જવા તે બધી માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ બાલવાટિકામાં પ્રવેશ મેળવવા માટે જે બાળકની જન્મ તારીખ 2/6/2019 થી 1/6/2020 ની વચ્ચે જન્મ થયો હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ મળવાપાત્ર છે। ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે જે બાળકની જન્મ તારીખ 2/6/2018 થી 1/6/2019 ની વચ્ચે જન્મ થયો હોય તેમને ધોરણ 1માં પ્રવેશ મળવાપાત્ર છે। ધોરણ 1 અને બાલવાટિકામાં બંનેમાં પ્રવેશ મેળવવા માટે શું ડોક્યુમેન્ટ લઈ જવા તે આપણે જોઈ લઈએ। પેલું જોશે જન્મ તારીખના દાખલાની નકલ એક જોશે, બાળકના આધાર કાર્ડની નકલ એક જોશે, પિતાના આધાર કાર્ડની નકલ એક જોશે, રેશન કાર્ડની નકલ એક જોશે, બેંક પાસબુકની નકલ એક જોશે, બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા 5 જોશે, વાલીના પાસપોર્ટ સાઇઝના ફોટા 2 જોશે। નોંધ: બાળકનું આધાર કાર્ડ 5 વર્ષ પછી અપડેટ કરેલું હોવું જોઈએ અને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરેલું હોવું જોઈએ। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તમે ઘરે બેઠા પણ કરી શકો છો, અને જો તમારે નજીકમાં કોઈ સીએસસી સેન્ટર કે ગ્રામ્ય વિસ્તારમાં જે વીસી હોય છે તેમની પાસે પણ તમે કરાવી શકો છો।